જીતનો જુગારનો કેસ શોધી કાઢતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ। જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MH સિણોલ સાહેબનાઓએ જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી। જે સૂચના અનુસંધાને LCB સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન દહીસરા ગામ બસ સ્ટેશન પાસે આવતા નવીનભાઈ જોશી નાઓને ખાનગીરાહી બાતમી હકીકત મળેલ કે અમુક ઈસમો દહીસરા ગામની દક્ષિણ બાજુ સીમમાં આવેલ વોકડામાં જાહેર ખુલ્લી જગ્યામાં ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે અને હાલે જુગાર રમવાનું ચાલુમાં છે। જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા આરોપીઓને ધાણી પાસા વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। પકડવાના બાકી આરોપી ભીમજી ચાપસી મહેશ્વરી, મોહન વેલજી ઉર્ફે ખટો મહેશ્વરી, પૂનમ લધા મહેશ્વરી તેમજ મનીષ વીરજી મહેશ્વરી। પકડાયેલ આરોપી દિનેશ ડાયા મહેશ્વરી, ઉંમર વર્ષ 48, રહે દહીસરા, તાલુકો ભુજ, ચેતન દેવરામ મહેશ્વરી, ઉંમર વર્ષ 28, રહે દહીસરા, તાલુકો ભુજ તેમજ ઇસાક ઇબ્રાહિમ જુણેજા, ઉંમર વર્ષ 55, રહે દહીસરા, તાલુકો ભુજ, કરણસિંહ દેવુભા ચુડાસમા, ઉંમર વર્ષ 32, રહે સુખપર, તાલુકો ભુજ। કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 21,600, મોબાઈલ ફોન નંગ 5 કિંમત રૂપિયા 21,000। આ તમામ મુદ્દામાલ સાથે આરોપી ઈસમોને પકડી પાડવામાં આવેલ છે।